નમસ્કાર દર્શકો, હું છું કૃષ્ણ. નમસ્કાર દર્શકો, હું છું કૃષ્ણ. દેશની મહિલા કુસ્તીબાજો સંઘના પ્રમુખ પર જાતીય શોષણનો જે ગંભીર આરોપ લગાવ્યો છે, એને હાલ કેન્દ્રીય ખેલ મંત્રીએ આ મામલો એક કમિટી બનાવી તપાસ કરવાની બાહેધરી આપી છે. ત્યારબાદ ખેલાડીઓએ ધરણા પર થી ઉઠી ગયા છે અને જો કે આ તપાસ કમિટીમાં રમત માટે આગળ આવતી દીકરીઓની સુરક્ષાની ચિંતા વાલીઓને થઈ ગઈ છે. આ વિવાદ બાદ દીકરીઓને કેટલું બધું નુકસાન થઈ જશે કે તો થઈ શકે છે, આ જ વિષય ઉપર ખાસ ચર્ચા કરવા માટે આપણી સાથે આજે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે મહિલા એથ્લીટ રજિયા શેખ. રજિયા શેખ વડોદરામાં એક ફેમસ પર્સનાલિટી છે. તેઓ એથ્લીટ છે, જેવલિન થ્રો એટલે કે આપણે જેને ભાલા ફેંક કહે છે. તેઓ ઇન્ટરનેશનલ લેવલના પ્લેયર છે. શી હેઝ સો મેની મેડલ્સ. આઈ જસ્ટ ગોટ ધી ઇન્ફોર્મેશન કે એમના ઘરમાં દેર ઇઝ નો પ્લેસ ટુ કીપ મેડલ્સ. એટલા બધા મેડલ્સ છે મેડમ પાસે. રજાજી, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા. થેન્ક યુ. રજાજી, જેમ આપણે વાત કરીએ છીએ કે જે રીતે મહિલા ખેલાડીઓને જંતર મંતર ઉપર આટલા દિવસ સુધી ધરણા પર બેસવું પડ્યું અને સ્પેસિફિકલી આ છોકરીઓથી રિલેટેડ એક વાત હતી, તો તમને કશે ને કશે એવું નથી લાગતું? તમારે સૌથી પહેલા તો આ ઘટના ઉપર તમારું મંતવ્ય શું છે? મને બહુ ઘણું શરમજનક લાગ્યું કે આ એક છોકરી સાથે જે કૃત્ય થયું એના માટે આવું થવું ના જોઈએ. પહેલી વાત તો જે સિલેક્શન કમિટી હોય કે કોઈ બી હોય, આજ સુધી મારા વખતમાં તો આવું કોઈ દિવસ આજ સુધી આ બનાવ બન્યું નથી. અને મને લાગે છે આ બનાવ છોકરીઓ સાથે જ વધારે પડતું આ લોકો ઉભરાવાય છે કે છોકરીઓને આવી રીતે મતલબ ખેલમાં આગળ જાય છે. કોઈક એવી રીતે કંઈક ને કંઈક પ્રોબ્લેમ તો અંદર હશે જ. આપણે જાણતા નથી કે શું થયું છે ત્યાં. એ જાણ્યા પછી જ આપણને એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપણે બધા ભેગા થઈને આને કંઈક આગળ સોલ્યુશન લાવીએ. હવે મંત્રી લોકો બેઠા છે, એ લોકો કરવાના જ છે. એમાં બધા પીટી ઉષા વગેરે બધા જ જવાના છે અને એ લોકો આ બધું કાર્યને આગળ થંભાવવા માટે કરવાનું આ કોશિશ ચાલુ છે. જી રજાજી, આપ પણ એક મહિલા છો. આવી ઘટના બાદ દીકરીઓ અને તેમના પરિવારમાં સ્પેસિફિકલી જે પેરેન્ટ્સ હોય છે એ લોકોમાં એક ડર બેસી જશે. અને આ એક ખૂબ જ ઓબ્વિયસ વાત છે કે કોઈને અગર આજે પોતાની છોકરીને બહાર રમવા માટે મોકલવું હોય તો આ ઘટનાને ડેફિનેટલી કન્સિડર કરશે કે ત્યાં પણ સેફ નથી દીકરીઓ. હવે બધી છોકરીઓને ઉપર પેરેન્ટ્સ પહેલા ઓબ્જેક્શન લેશે, આજુબાજુવાળા અને સમાજ, કે મારી દીકરી કે એમની દીકરી જે બી રમવા જશે તો એના પર બી આ કૃત્ય થાય તો એમને બધા જગ્યાથી એમને સમાજને રોકવાનું કે ભાઈ તમારી દીકરીને જે તમે સાંભળો છો પછી પણ તમારી છોકરીને ત્યાં રમવા કેમ મોકલો છો. અને એના પર એટલું બુરું અસર થશે કે જે રિઝલ્ટ આવતા હતા આપણા દેશના, જે રિઝલ્ટ હમણાં બહુ આઉટસ્ટેન્ડિંગ ચાલે છે અને છોકરીઓ કુસ્તીમાં તો વધારે જ મેડલો આપે છે, જેવું કે એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને બીજી ઘણી જગ્યા પણ એ લોકોએ બહુ સારા મેડલો આપ્યા છે. હવે બધી જ ગેમમાં લોકોના મનમાં એક ડર પેસી ગયું છે કે મારી દીકરી ત્યાં જશે ને આવી રીતે થશે તો અમારું સમાજનું કે અમારું ઘરનું કે અમારા ફેમિલીનું નામ કેવી રીતે અમે લોકો એ લઈ શકીએ કે હું આ કેવી રીતે થોંભી શકું. जी रज़िया जी, जब हम बेटियों की बात करते हैं, लड़कियों की बात करते हैं, तो वैसे भी भारत देश में अगर उन्हें कुछ करना हो, वो एम्बिशियस हो, तो उन्हें सोसाइटी के सवालों के जवाब देने ही पड़ते हैं. इजी तो है नहीं किसी भी लड़की के लिए. उसके ऊपर से अगर ऐसी घटनाएं आएगी, वो भी जो स्पोर्ट्स का फील्ड है उसमें, तो कितना और ज्यादा डिफिकल्ट हो जाएगा. बहुत डिफिकल्ट में आएंगे हम लोग. जैसे कि लेडीज़ के ऊपर, स्पेशली लेडीज़ के ऊपर जो सिलेक्शन के लिए जाना है तो 10 बार माँ बाप भी उनके साथ जाएंगे और उनको
मतलब उनके पीछे पीछे लड़की के ऊपर रहेंगे तो वो लड़की का जो स्पोर्ट्स का असर है, जो लड़की खेल रही है उसका जो परफॉर्मेंस है वो एकदम मतलब डाउन जाने को रहेगा, क्योंकि मेरे पेरेंट्स मेरे साथ पीछे पीछे घूम रहे हैं, बिकॉज ये मुद्दा आ गया है। अभी इस मुद्दे के लिए तो बहुत बड़ा हाईलाइट हो गया है, हर जगह जगह वर्ल्ड में ये पहुंच गई है न्यूज़। अब इसके लिए हमारे पेरेंट्स, किसी के भी पेरेंट्स, खिलाड़ी, लड़की के ऊपर ये मुद्दा है तो लड़की के पेरेंट्स तो हर दम उस लड़की को जाने के लिए सोचेंगे, तो भी वो बोलेंगे नहीं अभी हम इसके बारे में सोचेंगे, जाने देना चाहिए कि नहीं। अभी कैंप इन लोगों ने बंद कर दिया है तो कैंप के ऊपर कितना उनको असर हुआ, उनकी प्रैक्टिस के ऊपर कितना असर हुआ, अभी मेडल लाने के लिए उनको कितना और कितनी मेहनत करनी पड़ेगी। वो जो रुक गया है कैंप, अभी वो नेशनल इंटरनेशनल जो भी टूर्नामेंट नज़दीक आ रही है, उस लड़की का जो भी असर बहुत बुरा पड़ेगा। जो भी खेल होगा, जिसके भी खेल के ऊपर जाना चाहती होगी उसका यही असर होगा। पेरेंट्स उसके ऊपर ऑब्जेक्शन लेंगे, पेरेंट्स अगर नहीं लेते हैं तो अगल बगल वाले या उसके जो समाज है वो उस मुद्दे पर ध्यान देंगे और पेरेंट्स को सोचने के लिए मजबूर करेंगे। जी बिल्कुल। एक यूजुअली ये जो चीज़ें होती है, जैसे इस तरीके से लड़कियों ने ये जो एक स्पेसिफिक उनके ऊपर सेक्सुअल असॉल्ट का या फिर असॉल्ट का जो चार्ज लगाया है, या फिर उन्हें कहा है कि इस तरीके की प्रॉब्लम्स उन्हें सहनी पड़ती है, तो बॉलीवुड को यूजुअली इस नज़रिए से देखा जाता था। और स्पोर्ट्स ऐसी चीज़ है कि जिसकी वजह से देश को हमेशा एक इट हैज़ ब्रॉट प्राइड टू द कंट्री, देश का नाम रोशन किया है। तो अब अगर स्पोर्ट्स में भी ऐसी चीज़ें और सामने आएगी तो आपके समय में अब में डू यू थिंक देयर इज अ बिग डिफरेंस? बहुत बड़ा डिफरेंट आ गया है। अभी हम जब खेले थे हमारे ज़माने में इस टाइप का मुद्दा कभी देखा नहीं, ना कभी सुना, कभी हमारे ऊपर भी ऐसा कोई असर नहीं हुआ। तो जो अब आने वाली बच्चियों के ऊपर ही ज़्यादा असर रहेगा कि उनका जो हम जैसे बॉलीवुड का आपने बताया कि वहाँ पे चलता होगा या चलाते होंगे, पर खेल में आज तक कभी ऐसा मुद्दा कभी भी नहीं सुना। कभी एक आध किस्सा ऐसा आया होगा भी तो भी बहुत ज़्यादा उसके ऊपर वो ऐसे ये जो अभी मुद्दा बना हुआ है उस टाइप का तो कभी ऐसा मुद्दा अभी तक मैंने नहीं सुना। मेरे ज़माने में तो हम बहुत सिंपल से रहो और अच्छा खेलो और अच्छा दिखावा करो, अपना खेल का जो मुद्दा है हम उसके लिए जा रहे और वहीं ध्यान दोगे तो हमारा जो स्पोर्ट्स का जो स्तर है वो हम ऊपर ला सकते हैं और अच्छा से कर सकते हैं। और जब लेडीज़ के ऊपर जो अभी ये खेल का जो मुद्दा लिया है उसके ऊपर जो हमारा अब मेडलों पे बहुत असर होगा, मेडल लाने के लिए उसका बहुत बड़ा ये असर काफ़ी दिखाई देगा। रज़ा जी, बहुत इम्पोर्टेंट क्वेश्चन। आप इतनी सीनियर है, इतनी वेटरन है, कि आपको लगता है कि फेडरेशन में या कहीं पे भी कोई किसी भी तरीके की कोई इंटरनल पॉलिटिक्स की वजह से भी ऐसा कुछ हो सकता है? ऐसा अनुमान लगाया जा रहा है। ये कुछ मुद्दा इनका आपस में कोई ऐसा हो सकता है कि कोई फेडरेशन का जो प्रेसिडेंट है या जो भी है उनके ऊपर ऐसा कि उनको हटाना भी हो या ऐसा कोई मुद्दा लिया हो उन्होंने। जो खिलाड़ी सोच रहे होंगे कि हमारे जो खिलाड़ी खुद के अच्छे जो इंटरनेशनल मेडलिस्ट है उनको वो जगह चाहिए होगी, शायद हो सकता है, ऐसा भी हो सकता है। उसके लिए हम अभी खाली सोच रहे हैं, आगे क्या होगा वो लोग अभी आपस में डिसीजन देंगे और आपस में बैठेंगे और इस चीज़ को हटाने की जो ये मुद्दे को हटाने की कोशिश कर रहे हैं हमारे मंत्री लोग। और हम मंत्री लोग ये मुद्दे को सही मुद्दा लाके रखे और हमारे देश का मेडल का जो चला जाएगा उसको हाथ में मुट्ठी में बंद रखे। बिल्कुल। रज़ा जी, ऐसे इंसिडेंट्स के बाद जैसे हम चर्चा कर रहे हैं कि जो बेटियां हैं स्पोर्ट्स में एक्सेल करना चाहती हैं, उनके पेरेंट्स पे एक असर आएगा जिसकी वजह से शायद अगर कोई डिजर्व भी करता है तो उनके पेरेंट्स उसे ना जाने दे। आप पेरेंट्स को क्या संदेश देना चाहेंगे हमारे माध्यम से? पेरेंट्स को यही बोलूँगी कि अपनी बच्चियों के ऊपर आप विश्वास रखिए और अपनी बेटी के ऊपर जो आप खुल के उसको सपोर्ट करेगी तो वो उस मामले में जाने से दूर रहेगी और अपना मेडल लाने का
ही उसको ध्यान रहे कि मैं जहाँ पे गई हूँ मेरे पेरेंट्स का नाम रखना है, मेरे समाज का नाम रखना है, तो मैं उसी मुद्दे पे वहीं रहूँ और इस फालतू वाले मुद्दे पे ना जाए, यही बेटर रहेगा। જી बहुत बहुत शुक्रिया રઝિયાજી हमसे Thank बात you. करने के लिए। દર્શક મિત્રો, જેમ આપણે રઝિયાજી સાથે પણ વાત કરી અને તેમણે પણ કહ્યું કે આ વાતની બીજી કોઈ અસર આવે કે ન આવે, એક અસર ડેફિનેટલી આવશે અને એ છે એ દીકરીઓના પરિવાર ઉપર અને એ દીકરીઓ ઉપર જે સ્પોર્ટ્સમાં આગળ વધીને એક્સેલ કરવા માંગે છે કે તો કોઈ પણ રીતે સ્પોર્ટ્સમાં આગળ વધવા માંગે છે। बिकॉज अल्टिमेटली जे રીતના સમાચાર આવ્યા છે, જે રીતના આરોપ તેમના હેડ કોચ, તેમના અધ્યક્ષ ઉપર લગાવવામાં આવ્યા છે, એ રીતે કશે ને કશે સબકોન્શિયસલી પેરેન્ટ્સના માઇન્ડમાં આ વાત ફિટ થઈ જશે કે છોકરીઓ ત્યાં પણ સેફ નથી। હવે જોવાનું એ રહેશે કે સ્પોર્ટ્સ કમિટી, आई मीन दे हैव डेफिनेटली सेट अप अ कमिटी एंड दे विल कम अप विथ अ सोल्यूशन वेरी सून। પણ આપની શું રાય છે આ મુદ્દા ઉપર, શું લાગે છે આપને, કોમેન્ટ બોક્સમાં અમને જણાવો।